નમસ્કાર દર્શક મિત્રો, મહાસપરા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું જામ જયમલસિંહ જાડેજા. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે જ્યારે વાત શાંતિની હોય, જ્યારે વાત પોતાના રાષ્ટ્રની સુરક્ષાની હોય, ત્યારે યુદ્ધ એ અનિવાર્ય બનતું હોય છે. યુદ્ધ અને શાંતિ, યુદ્ધ અને ક્રાંતિ, આ વિષય ઉપર અનેક લખાણ લખાયા છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનને કહ્યું છે કે તારે બાણ ચડાવવું પડશે, ભલે પછી સામે કોણ છે એ જોયા વગર. જ્યારે વાત અસ્મિતાની હોય, જ્યારે વાત સોમાનની હોય, જ્યારે વાત સિંદૂરની હોય, ત્યારે યુદ્ધ જે છે અનિવાર્ય બનતું હોય છે. મિત્રો, ખાસ કરીને થોડુંક ફ્લેશ બેક ઉપર જાઉં તો અત્યાર સુધીના જે યુદ્ધ થયા છે, યુદ્ધમાં ક્યારે પણ કોઈની ભલીવાર થતી નથી, યુદ્ધમાં ક્યારે પણ કોઈનું ભલું થતું નથી. પણ તેમ છતાં તો એટલે કહેવામાં આવ્યું છે કે જ્યારે જરૂર પડે ત્યારે તમારે શસ્ત્ર ઉપાડવા પડે. અને એના માટે ભગવાન શ્રી કૃષ્ણ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે હાથમાં વાંસળી પણ છે અને હાથમાં ચક્ર પણ છે. ઓશો રજનીશ જેવા વિચારકોએ પણ કહ્યું છે કે જ્યારે વાત યુદ્ધની આવે, જ્યારે વાત અમન અને શાંતિની હોય, ત્યારે યોગ, ધ્યાન, અહિંસા એ બધું જ બાજુએ મૂકી દેવું પડે. અહિંસા પરમો ધર્મ ત્યારે ન ચાલે જ્યારે વાત અમન અને શાંતિની હોય, જ્યારે વાત સોમાનની હોય. યુદ્ધ અને શાંતિ વિશે ઓશો રજનીશ અને અનેક ટોલ્સ્ટોય છે, ચાણક્ય છે, આ બધા જ પોતાના વિચારો રજૂ કર્યા છે. યુદ્ધ અને શાંતિની અસલ પરિભાષા ઓશો કહે છે કે યુદ્ધ માત્ર બાહ્ય લડાઈ નથી, પરંતુ તે આંતરિક સંઘર્ષનું પ્રતિબિંબ છે. મનુષ્યની અંદર છુપાયેલી હિંસા અને ક્રોધને બહાર લાવવાનું યુદ્ધનું મુખ્ય કારણ છે. અહીંયા એક વાત કરવામાં આવી છે કે ભાઈ પોતાની અંદર જે હિંસા અને ક્રોધ જ્યારે જમા થઈ જતો હોય છે ત્યારે પણ યુદ્ધ થતા હોય છે. યુદ્ધ થવાના કારણો અનેક છે. જમીન માટે, પહેલાં રાજાશાહીમાં જે છે પોતાના રજવાડા માટે, રાજ માટે યુદ્ધ થતા હતા. આજે જે છે પોતાની સત્તા માટે, પોતાની ખુરશી માટે, યા તો પછી જે છે એ દેશની સુરક્ષા માટે યુદ્ધ થતા હોય છે. યુદ્ધના પ્રકારો અલગ અલગ છે. યુદ્ધ જે છે ધર્મ માટે થતા હોય છે, યુદ્ધ જ્ઞાતિ માટે થતા હોય છે, યુદ્ધ અહમ માટે થતા હોય છે. તો અંદર જ્યારે પશુતા જ્યારે છલોછલ થઈ જાય છે ત્યારે એ બહાર પ્રગટ થાય છે અને યુદ્ધ સ્વરૂપે બહાર આવે છે. અને તમે જોયું કે યુદ્ધમાં અમુક લોકોના ચહેરા ખીલી ઉઠતા હોય છે. એટલે એ દેખાડે છે કે આપણી અંદર પશુતા હજુ પણ ક્યાંક ને ક્યાંક જીવિત છે. નહીં તો યુદ્ધથી માત્ર ને માત્ર ગુમાવવાનું છે. યુદ્ધથી ક્યારે પણ મહાભારતનું યુદ્ધ હોય, કચ્છનું ઝારાનું યુદ્ધ હોય કે પછી રામાયણનું યુદ્ધ હોય, એ બંને બાજુએ લોસ જ છે, નુકસાન જ છે. પણ તેમ છતાં યુદ્ધ જે છે એ અનિવાર્ય બનતું હોય છે. ક્રોધને, હિંસાને બહાર લાવવા માટે યુદ્ધ જે છે એ કારણભૂત બનતું હોય છે. ઓશો માનતા હતા કે શાંતિ માત્ર બાહ્ય રીતે નહીં પરંતુ આંતરિક રીતે પણ પ્રાપ્ત થવી જોઈએ. યુદ્ધના આધારે શાંતિની ખોટ શું છે? તો ત્યારે રાજકીય નેતાઓ શાંતિની વાતો કરે છે પરંતુ વાસ્તવમાં તેઓ યુદ્ધ માટે તૈયારી રાખે છે. તેઓ માનતા હતા કે શાંતિ માટે યુદ્ધ કરવું એક વિમુક્ત વિચાર છે જે માત્ર સત્તાની લાલચને છુપાવવા માટે છે. ઘણીવાર એવું થાય છે કે મારે મારી સત્તા સાચવવી છે, મારે ખુરશી સાચવવી છે. રાહત ઇન્દોરીની રચના તમે સાંભળી હશે, સરહદ પર તનાવ હોય દેખો કહી ચુનાવ હોય ક્યાં. તો રાહત ઇન્દોરીની વાત અને એ વાત ધર્મની વાત, કારણ કે બધા યુદ્ધો અલગ અલગ રીતે થયા છે. પ્રસિદ્ધ વિચારક લાઓસે શાંતિના સિદ્ધાંત માટે વાત કરી છે અને ઓશોએ પણ લાઓસોના વિચારોને સમર્થન આપતા કહ્યું છે કે શાંતિ એ માત્ર બાહ્ય સ્થિતિ નથી પરંતુ એ આંતરિક સ્થિતિ છે. લાઓસેના અનુસારે શાંતિ પ્રાપ્ત કરવા માટે મનુષ્યને પોતાની અંદરની હિંસા અને ક્રોધને નિયંત્રિત કરવી જોઈએ. અને ભગવાન શ્રી કૃષ્ણ એટલે અલગ પડે છે કારણ કે યુદ્ધભૂમિની વચ્ચે 45 મિનિટ સુધી શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ આપને આપી છે. એની વચ્ચે પણ આપણે જે છે વિષાદ યોગની વાત આવશે, રાજયોગની વાત આવશે અને તમારો ધર્મ શું છે એની વાત પણ આવશે. યુદ્ધભૂમિની વચ્ચે જો કોઈ શાંતિની વાત કરી શકે, યુદ્ધની વાત કરી શકે તો એ કૃષ્ણ છે. યુદ્ધના સમયે મૂલ્યોનું અવલંબન. ઓશો કહે છે કે યુદ્ધ સમયે લોકો પોતાના મૂલ્યોને ભૂલી જાય છે અને માત્ર લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ રીતે લડતા હોય છે. અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ થયો છે અને ઘટના જે છે એ પુલવામા પછી પહેલગામ, કંધારની વાત હોય, કારગિલની વાત હોય, પુલવામાની વાત હોય, પહેલગામની વાત હોય, આ બધી જ વાત જે છે એ પાકિસ્તાનને ક્યારેક ક્યારેક અવરચંડાઈ ચડતી હોય છે અને ત્યારે જે છે આ ઘટના બનતી હોય છે. પણ હાલ જે ઓપરેશન સિંદૂર જે છે એ બતાવે છે કે હવે ભારત સાંખી લેવાની કોઈ પણ તૈયારીમાં નથી. હવે જવાબ આપવો જ પડશે, ઈંટનો જવાબ પથ્થરથી આપવો જ પડશે. પણ પરિણામ એના શું છે એ આપણે સૌએ વિચારવું જ પડશે. ઇઝરાયલ ગાઝાની પરિસ્થિતિ, યુક્રેન રશિયાની પરિસ્થિતિ આપણે સૌએ જોઈ છે.
માત્ર ને માત્ર લોસ છે, પણ તેમ છતાં ક્યારેક શાંતિ માટે પણ યુદ્ધ અનિવાર્ય છે. યુદ્ધના સમયે મૂલ્યોનું અવલંબન, ઓશો કહે છે કે યુદ્ધના સમયે લોકો પોતાની મૂલ્યોને ભૂલી જાય છે, માત્ર લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ રીતે લડતા રહે છે. તેઓ માનતા હતા કે યુદ્ધના સમયે મૂલ્યોનું અવલંબન કરવું મહત્વપૂર્ણ છે. શાંતિ માટે આંતરિક યાત્રા, ઓશો માનતા હતા કે શાંતિ માટે બાહ્ય પરિસ્થિતિ ઉપર આધાર રાખવાની જગ્યાએ વ્યક્તિએ પોતાની અંદરની યાત્રા કરવું જોઈએ. ધ્યાન, પ્રાર્થના અને આત્મવિશ્વાસ દ્વારા આંતરિક શાંતિ પ્રાપ્ત કરી શકાય. પણ જ્યારે વાત બહારની હોય, અત્યારે આંતરિક યાત્રાની વાત નથી, અત્યારે ધ્યાનની વાર્તા નથી, અત્યારે યોગ સાધનાની વાત નથી, અત્યારે હું મારા સંપ્રદાય પૂરતો હું બંધાઈ જાઉં એની વાત નથી, અત્યારે રાષ્ટ્ર માટે જીવવાની વાત છે. ભારત આમે અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ સંપ્રદાયમાં, અલગ અલગ જાતિઓમાં, અલગ અલગ વિચારોમાં વહેંચાયેલો જ છે. ભારત એક સૂત્રમાં બંધાયેલો નથી, એ આપણે સૌને ખબર છે. પણ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આપણી સૌની નૈતિક ફરજ છે કે આપણે સંપ્રદાયો, વાળાઓ, ધર્મ, જ્ઞાતિ, ઊંચ નીચ બધું જ છોડી અને માત્ર આપણે ભારતીય છીએ અને એ ભારતીય ધર્મનો નિભાવી અને આ યુદ્ધમાં આપણે કઈ રીતે પ્રત્યક્ષ પરોક્ષ રીતે આપણે આપણા રાષ્ટ્રને સહયોગી થઈ શકીએ એના માટેનો આ સમય છે. અનેક વિચારકોનું માનવું છે કે મનુષ્ય પોતાની આંતરિક શાંતિ ગુમાવી દે છે ત્યારે તે બાહ્ય યુદ્ધો અને સંઘર્ષોમાં સામેલ થાય છે. બહુ મહત્વની વાત છે. જ્યારે તમે અશાંત થઈ જશો, આજે પાકિસ્તાન અશાંત છે, આજે વિશ્વના ઘણા બધા દેશો તમે જોઈ શકો છો કે જે યુદ્ધ ઈચ્છે છે. એક શાંત વ્યક્તિ, એક આધ્યાત્મિક વ્યક્તિ, એક ધાર્મિક વ્યક્તિ ક્યારે પણ યુદ્ધ નહીં કરે, ઝઘડો નહીં કરે. પણ જ્યારે વ્યક્તિ દુઃખી છે, અત્યારે પાકિસ્તાન દુઃખી છે કારણ કે એની પાસે અનેક લેણા છે, એની પાસે અનેક કર્જ છે, એ પાકિસ્તાન દુઃખી છે, એને ગુમાવવાનું છે જ નહીં અને એટલે જે છે એને યુદ્ધ સૂજે છે અને એટલે આવરચંડાઈ સૂજે છે. આતંકવાદના બીજ એણે જે છે વાવ્યા છે, આજે વટવૃક્ષ બન્યા છે અને એ પાકિસ્તાનને એના કડવા ફળ ચાખવવાનો સમય અત્યારે આવી ગયો છે. અને પાકિસ્તાની પ્રજા પણ જે છે એનો વિરોધ કરતી હશે કે આ અમારી કમનસીબી છે કે આતંકવાદના મૂળ જે છે અહીંયા એટલા બધા પ્રસરી ગયા છે કે હવે ત્યાં રહેવું જીવવું મુશ્કેલ બને છે. ત્યાં પણ સમજદાર લોકો હશે, એ પણ વિરોધ કરતા હશે. યુદ્ધના સમયમાં માનવ સમાજના મૂલ્યો અને નૈતિકતાઓનું અવલંબન કરવાનું મુશ્કેલ બની જાય છે. યુદ્ધના સમયે લોકો પોતાના મૂલ્યોને ભૂલી જાય છે અને માત્ર લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ રીતે લડતા હોય છે. ઘણીવાર યુદ્ધ જે છે એ મારી અંગત સ્વાર્થ માટે, મારી કુર્સી માટે હું લડતો હોઉં છું અને ત્યારે એ યુદ્ધ જે છે એ ક્યારે પણ ધર્મ યુદ્ધ નથી બનતું. પણ જ્યારે એમાં રાષ્ટ્રની વાત આવે, જ્યારે સિંદૂરની વાત આવે, જ્યારે અસ્મિતાની વાત આવે ત્યારે યુદ્ધ એ આપણું ધર્મ યુદ્ધ બનતું હોય છે.